હગાઈમાં ગયા ને એવું બધું શું થઈ ગયું કે અમારે જવું પડ્યું એરપોર્ટે. દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે મારા નાના એવા મિની બ્લોગમાં. આજે આપણે જવાનું હતું મામાના ગામ સગાઈમાં, તો અમે બે ભાઈઓ નીકળી ગયા મામાના ગામ. પહોંચી ગયા આપણે મામાના ગામ, આવી ગયા સગાઈમાં. તા દેખાણા આપણે ઇન્સ્ટાગ્રામના ફેમસ માણા હાર્દિકભાઈ હતા વાળા. આવી ગયા માંડો, નીચે થઈ ગયા મામા ભેગા. મામા એરે કરી લીધા રામ રામ ને હું હાર્દિકભાઈ નીકળી ગયા ડેમની પારીએ રીલ બનાવવા. ભેગું થાને ભાઈ. રીલ ઉતારીને આવ્યા તા તો રાખી દીધા બધાને લાઈનમાં. એકને રાખ્યો મીઠાઈમાં, બીજાને રાખ્યો ખમણમાં. હવે આપણે અહીંયા આવ્યા હોય ને આ ડાયરાનો આપણે સીન ન લે એવું બને જ નહીં. કલે જાવ સમય નબળો હોય બાજુમાં ઉભા રહે ને ઈ જ ભાઈ બન. લઈ લીધી થારી, આવી ગયા લાઈનમાં, કરી નાખ્યું આપનું ટેબલ બુકિંગ સાઈડમાં. આવી ગયા ઘરે, હતા જાજા મહેમાન તો નીકળી ગયા અમે ટાઢી હવા ખાવા બહાર. હવે અમે નીકળી ગયા એક હોન્ડામાં 4 એરપોર્ટ બાજુ ફોટા પાડવા. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. આવી ગયા મામાના તબેલે ઘોડાને ટ્રેનિંગ દેવા. બાંધી લીધું ચોકડું ને થઈ ગઈ ચાલુ ટ્રેનિંગ. સાહેબ આ બધાય મર્દના કામ છે. અભી મજા આયેગા ના ભીડો. આવી ગયા ઘરે, આજનો વ્લોગ કરી છીએ પૂરો. મળી આપણે નવા વ્લોગમાં.